વિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર। ગુજરાતના દરિયાની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આવનારી 3 કલાકમાં જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ, યલો એલર્ટ અને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો। એક સિસ્ટમ ગુજરાત ઉપર, બીજી સિસ્ટમ જોધપુરના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર આમ એક સિસ્ટમ ગુજરાત ઉપર અને બીજી સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારોમાં ભયંકર તબાહી મચાવતી જોવા મળી રહી છે। આ બંને તોફાની સિસ્ટમની અસરની સાથે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે એક નવું મિની વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર આવનારી 24 કલાકની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું ઘોડાપૂર આવવા અંગે ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લામાં 9 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે સૌથી વધારે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાં, જેમાં થરાદના પંથકથી પાલનપુર, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। જેમાં બનાસકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર 9 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર ભયંકર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક જગ્યા ઉપર ભયંકર વરસાદ વરસતો હોવાના કારણે ગુજરાતની અંદર અત્યારે નદી નાળા બે કાંઠે છલકાતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે વાવાઝોડાના ભયંકર ખતરાને લઈને ગુજરાતની અંદર મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો ગુજરાતની અંદર આગામી 3 દિવસ એટલે કે 28, 29 અને આવનારી 30 તારીખના રોજ હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। જેમાં આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની સાથે કચ્છના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે। તમે લાઈવ પણ જોઈ શકો છો। અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂત નવી સિસ્ટમ સક્રિય બનતી હોવાને લઈને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો અને ગુજરાતના હવામાનમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમ વાળી મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। જેમાં એક સ્ટ્રફ લાઇન કચ્છના વિસ્તારમાંથી, બીજી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાંથી પસાર થતી જોવા મળી રહી છે। એક સાથે બે સિસ્ટમ પસાર થતી હોવાની સાથે સાથે હાલ આવનારી કલાકોની અંદર મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે। હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે। નવા નક્ષત્રની શરૂઆતની સાથે રાજ્યની અંદર અત્યારે શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની શરૂઆતની સાથે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહેલા જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર અને તાજી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમાં આવનારી 3 તારીખ એટલે કે 28, 29 અને 30 તારીખ, આ 3 તારીખના રોજ રાજ્યમાં હજી પણ અતિ ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ગુજરાત ઉપર અને ગુજરાતના નજીકના ક્ષેત્રોની અંદર જોર દર્શાવી રહ્યું છે, તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો હાલ વધી રહેલી જોવા મળી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો। દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો સુધી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાના
મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. નવી સિસ્ટમની તીવ્ર અસરોની સાથે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે. સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ અત્યારે તોફાની પવન ફૂંકાવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર પવનની તીવ્રતા 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે. આમ સંપૂર્ણ ગુજરાતના હવામાનમાં હવેથી મોટા બદલાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ ખાસ કરીને અત્યારે સિસ્ટમનું સૌથી વધારે અસર અને પરિભ્રમણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં, જેમાં બોટાદ, રાણપુર, ધંધુકા, બરવાળા, ગઢડાના વિસ્તારથી લઈને જસદણ, ચોટીલાના પંથકોથી લઈને રાજ્યની અંદર થાણના વિસ્તાર ઉપર, લીંબડી, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબીના ક્ષેત્રથી સાવડી, રાજકોટના પંથકોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં નવલખી, માવિયા, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારોની અંદર, ધંધુકાના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર જેમાં મહુવા, અલંગ, પાલીતાણા, ખડસલિયાના તટીય ક્ષેત્રોથી લઈને સોનગઢના વિસ્તારની અંદર, ભાવનગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર અને અમરેલીના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે નવી સિસ્ટમનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે આગામી 3 કલાકમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. તેની સાથે વેરાવર, માંગરોળ, કેશોદના વિસ્તારમાં, તુલસીશ્યામ, ઉના, ધારીથી વિસાવદરના પંથકોની અંદર, કડાચના વિસ્તારથી લઈને કુતિયાણા, પોરબંદરના ક્ષેત્રથી ઉપલેટા, જેતપુરના વિસ્તારોની અંદર, ભાનવડના તટીય ક્ષેત્રોથી લઈને લાલપુર, ખંભાળિયા, ભાટિયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તાર અને ઓખા બંદરના તટીય ક્ષેત્રોની અંદર પણ હાલ હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનોની દિશા પલટાતી જોવા મળી રહી છે અને હવેથી તોફાની પવનો આગળ વધીને સીધા જ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે. સાથે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તાર જેમાં રાજસ્થાન અને ગ્વાલિયરના વિસ્તારમાંથી પણ સિસ્ટમની દિશા પલટાઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર, ખેડબ્રહ્માના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોમાં, મહેસાણાના પંથકથી હિંમતનગરના વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવા તોફાની દ્રશ્યો હવેથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાના છે. નદી નાળા છલકાતા જોવા મળી શકે છે. રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળવાનો છે. અનેક મકાનો પાણીની અંદર તણાતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી હજી પણ આવનારી 24 કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં હજી પણ અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે હલચલ સક્રિય બનતી હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના ક્ષેત્રથી લઈને બોડેલી, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ અત્યારે મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત ઘેરાવો સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ 8 ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. વલસાડ, બીલીમોરા, નવસારી, વલસાડના વિસ્તારથી વનસાડા, આહવાના વિસ્તારથી સાપુતારાના ક્ષેત્રોની અંદર, તેની સાથે સુરતના પંથકોમાં બારડોલી, વાંકલ, કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને ભરૂચના ક્ષેત્રની અંદર, દહેજ, જાંબુસર, કરજણ, સિનોર ને ડભોઈના વિસ્તારોની અંદર આમ ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ ક્ષેત્રોની અંદર આજની રાત્રિ અને આવતીકાલ માટે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. કચ્છના હવામાનમાં
હળવા પલટાવ આવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગાંધીધામના વિસ્તારથી માંડવી, બારડોલી, રાપર, નળિયાથી લખપત અને ખાવડ પંથકની અંદર, આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવા પલટાવની શરૂઆત કચ્છ ઉપર જોવા મળી રહી છે. ચારે દિશાઓમાંથી આવતા પવનો હવે કચ્છ સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ આગામી 3 દિવસ સુધી તોફાની પવનો, ગાજવીજ સાથે અને મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકાને ચમકારાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. તો ચાલો જાણીએ કે જિલ્લાઓ પ્રમાણે શું માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. કયા જિલ્લામાં રેડ એલર્ટ, કયા જિલ્લામાં યલો એલર્ટ અને કયા વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેની જિલ્લાઓ પ્રમાણે તાજી નવીને લેટેસ્ટ માહિતી તરફ આપણે આગળ વધીએ. વાસીઓ, ઘરના બારી બારણાને કરી લેજો બંધ, કારણ કે આવનારી 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી રીતસરનું મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે. જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ પાણીની અંદર ડૂબતા હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી શકે છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં 10 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદની ભયંકર ને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમ સક્રિય બનીને આગળ વધીને ચોમાસાનો પ્રકોપ ગુજરાતમાં દર્શાવતી હોય તેમ અત્યારે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આ સિસ્ટમ આગળ વધીને ત્રાટકેલી જોવા મળી રહી છે. સિસ્ટમ ત્રાટકવાની સાથે રાજ્ય ઉપર ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર અત્યારે ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, અનેક વિસ્તારની અંદર ભયંકર વીજળીના ચમકારા સાથે રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ખેદાન મેદાનને આકાશ પાતાળ એક કરતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગની ડરામણીને ચેતવણી સ્વરૂપ નવી આગાહીએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આવનારી 24 કલાકમાં ગુજરાતમાં 3 પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવ્યા છે. જેમાં કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી તરફ આગળ વધીએ તો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે અને અત્યંત ભારે વરસાદ વરસવા અંગે આજ રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અને સંપૂર્ણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જિલ્લાઓની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, અહેમદાબાદના જિલ્લાની અંદર, આમ ગુજરાતની અંદર આજ રોજ અહેમદાબાદના જિલ્લામાં પાટણથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગરના આ 7 જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ અત્યંત ભયંકર વરસાદને લઈને આવનારી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. માછીમારોને આવનારી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચના આપવામાં આવી રહી છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદ વરસવા અંગે આવનારી કલાકો માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટનો ખતરો ટોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર, કચ્છના વિસ્તારથી લઈને ગાંધીનગર, ખેડાના પંથકથી પંચમહાલ, દાહોદના વિસ્તારથી નવસારી અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના પંથકો, આમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર
આવનારી 3 કલાકની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં મોરબીના વિસ્તારથી અમરેલી, ભાવનગરના વિસ્તારથી બોટાદના ક્ષેત્રમાં, આણંદના પંથકથી વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારથી નર્મદા, ભરૂચના વિસ્તારથી તાપી, સુરતના વિસ્તારથી ડાંગના ક્ષેત્રોની અંદર આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અત્યંત ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તો અનેક જિલ્લામાં હળવો વરસાદ વરસવા અંગે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ જો વરસાદના ખતરાની માહિતી મેળવીએ તો સૌથી વધારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી માહિતી પ્રમાણે આવતીકાલ દરમિયાન પણ હજી પણ રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે. જેમાં ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના આ 3 જિલ્લાની અંદર આવતીકાલ માટે પણ અતિ ભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં આવતીકાલ દરમિયાન ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના આ તમામ જિલ્લાઓની અંદર આવતીકાલ માટે ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતની અંદર આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સરહદીય વિસ્તારમાં આવનારી 29 તારીખ દરમિયાન અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. જેમાં બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આવનારી 29 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે. ભારે વરસાદ વરસવાની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.